પાર્થેશ્વર મહાદેવની લિંગ બનાવીને પૂજા કરી એનું વિસર્જન આપણે બીજે દિવસે એટલે કે મંગળવારે આપણા કુવામાં જ કરીશું. અને સિટીમાં હોય એને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી તો નાની એમથી કરી વૃક્ષનું ખાંભું હોય અથવા તો તુલસી ક્યારે એનું વિસર્જન થઈ શકે. હર હર મહાદેવ. હર પાણી જાજુ નથી કુવાઈ કરીએ છીએ. હા હવે થોડું થોડું ભરાયા રાખે જો આમાં આવે હવે દાળમાં બહુ પાણી ઓછું થઈ ગયું છે આપણે. હા એટલે ઝાડમાં થોડી ખેસ પડે છે. ખેસ પડે છે એનું કારણ છે કે આપણે મોટર બંધ રહી 3-4. હા જો અત્યારે આપણે આવી ગયા અદાવારી વાડીએ, કારણ કે આપણે જાહેર વાવી છે અને આપણી વાડીએ પાણી ઘટ્યું છે. અને ઘટવાનું કારણ એ હતું કે આપણે દારની મોટર 5 દિવસ બંધ રહી અને બંધ રહી એની હિસાબે આપણે ખેંચ પડી ગઈ. કારણ કે અહીંયા પાણી જે 10 મિનિટે ક્યારો ભરાતો એ 20 મિનિટે ભરાવા માંડ્યો. એટલે જે 3 કલાકનું કામ હતું એ 6 કલાકનું થઈ ગયું. એટલે પાણીનો ઘટાડો આવ્યો. એટલે આપણે જ અદાવારી વાડીએ 40 ફૂટનો ભરાવો રાખ્યો જ તો ખબર હતી કે કદાચ ને જો કાંઈ એવું થાય ને તો કાયમ આવે. એટલે કહે ને કે હેંગરા હરપ કામ આવે, એમ આપણે જે હેંગરો તો ની હરપ અત્યારે કાયમ આવ્યો. એટલે આપણે આજ 12 ક્યારા જાહેર વાવી છે ને એમાંથી લગભગ 6 ક્યારા કે 7 ક્યારા પી જાય. એટલે આપણે જે ખેંચ છે ને ભાંગી જાય, કારણ કે 6 ક્યારા તો આપણે પરમ દિવસે પાયા છે અને 6 આજ પાઈ દઈને એટલે પછી 4 દી જરૂર ના પડે પાણીની, તો આપણું રેગ્યુલર થઈ જાય. નાનજી બાપા આપણે પાણી વારે છે 3 ને 2 5 ક્યારા પીધા છે અને હજી લગભગ 1 કે 2 પી છે. એટલે 6 થી 7 ક્યારા પી જાય. એટલે સવારમાં જ આપણે લાઈન પાથરી અને અડધી કલાકમાં લાઈન પાથરીને ચાલુ કરી દીધું કમ્પ્લીટ. જો અહીંયા આપણે જરીક ગેંડો તૂટી ગયો છે, સારું છે કારણ કે ત્યાંથી હવા લઈ લઈએ. આપણું ભર્યું પાણી હજી અંદાજે 10 ફૂટ પાણી છે. 10 ફૂટ છે એટલે હજી 2-3 ક્યારા પી છે, પણ આપણે પાવા નથી કારણ કે હવે 2 દી પછી પાછું જઈ જરૂર પડશે તો અહીંયા વાપરશું. ભલે સ્ટોક રહ્યો અહીંયા. એટલે આપણે આ ભરીને જ રાખી દીધું હતું સ્ટોકમાં. એક ટાંકો જ ભર્યો હતો, કીધું કદાચ ને પાણી ઘટશે ને તો અહીંયા કાયમ આવશે. ને હકીકતમાં એ વાત સાબિત થઈ ગઈ કે આપણે જે ઘટ્યું અત્યારે એ કાયમ આવી ગયું. કારણ કે આમાં જો દાંતી હાલી ગઈ, કમ્પ્લીટ ખેતી થઈ ગઈ છે. એટલે હવે આમાં રોટાવેટર કે રાપ હાકીને પછી આપણે પારા જ બાંધવાના છે પરબારા. દેવાસિંહ પપ્પા તો વાડીએ છે આવ્યા 11 વાગે. એટલે એનું મોડ આવે ને એમ આપણે નિરાંત હોય. આવી ગયા તો ઉતાવળ કરવી પડશે રસોઈની, કારણ કે રસોઈ ટાઈમે દેવી પડે. 12 વાગી ગયા છે પણ આપણે ઓલી સગડી છે એટલે બહાર મગ ભાત તો મૂકી દીધા હતા. એટલે રોટલી ઓછી બનાવી પડે અને રસોડું આપણું સાફ થઈ ગયું છે પણ હવે બધું ગોઠવવાનું બાકી છે. એટલે હવે ભેગી રસોઈ બનતી જાય ને ગોઠવાતું જાય. હવે દાદ રે ને આર્ય ગોઠવવાનું. હા આર્ય રે ને. હા અહીંયા બધી બાકી હોય ને જે થોડું થોડું મૂકવાનું. રસોઈ બનાવો ગોઠવજો પછી. હો જો નકર નાનજી બાપા ભૂખ્યા થાય એમાં. એ વાત સાચી પણ કઈ વાર નહીં લાગે. ફટાફટ બનાવજો. લોટ જ પેલા બાંધી લો. આપણે દેવાંશી રૂહી આવ્યું પણ ઘણા ટાઈમથી વિચારીને કાંઈ નવીન બનીને ખવડાવ્યું નથી. આપણે જ નવરા હતા. એટલે આજે આપણે રસોડું સાફ થઈ ગયું તો ઓલો રૂમ સાફ કરો તો બાકી આજ નથી રૂમ સાફ કરવો, થાકી ગયા છે. આરામ કરી લ્યો બપોર પછી. તો કીધું સારું આપણે એટલું જ જોતું હતું. એટલે આપણે બનાવવા છે ગોલા. આપણે જો બરફ મૂકી દીધો છે. બરફ આપણે આવા નાના નાના વાટકા મૂકવા પડે મશીનમાં, બરફના મશીનમાં. એટલે બપોરે મૂક્યો છે એટલે હજી પાક્યો નથી પણ હાઈન થાય ને ત્યાં પાકી જાય. એટલે ગોલા આપણે હાઈજે બનાવશું ને વાટકા આપણે ઘણાય મૂકી દીધા છે. એટલે ગોલા આપણે ઘરે જ બનાવી. અહીંયા બનાવવાની છે આપણે મલાઈ. એટલે આપણે દૂધ જો ખાંડ નાખી ઉકાળી લીધું છે. હવે આમાં થોડોક અમથો કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર એટલે મલાઈ આપણી એકદમ સરસ ઘાટી થઈ જાય. અને બા આપણે મારા નણંદનો ફોન આવ્યો છે એટલે બધી વાત કરે છે કે આપણે જે પડદા ધોયા છે સડાવવા બાકી છે એવું. કારણ કે અત્યારે ઉનાળાનું નવીન કામ આવતું હોય, મસાલાનું, આવું ધૂ કચરાનું. એટલે અરસ પરસ પાછા બધા ફોનમાં ચર્ચા કરતા હોય અમારે આ કામ થઈ ગયું, અમારે આ કામ થઈ ગયું. પછી વેકેશન કરવા જઈ શકે નહીં. આમાં દેવાંશીને કઈ ઉપાધિ નથી. એમ જઈ જવું હોય તો એકલ્યું જ છે કારણ કે મારે ભેગું જવું નથી. એટલે જેને મમ્મીને ભેગા લઈને જવું હોય ને
એને ઈ પ્રશ્ન હોય કે મમ્મી બધું કામ પતાવી લે ને ત્યારે વેકેશનમાં જવાય. અને અમારે અહીંયા માતાજીનો હવન છે આખા કુટુંબનો, એટલે પછી આપણે દેવાંશી રૂહીને ભાખરવડ જવા દેવું, ત્યાં લગન નથી જવા દેવું. જે આપણી મલાઈ એકદમ સરસ ઘાટી થઈ. કાલે હજી થોડીક વાર જ આપણે ગેસ ઉપર રહેવા દીધી છે. હવે ખાલી 5 મિનિટ રહેવા દેવું એટલે સરસ થઈ જાય, ઠંડી થઈ જાય એટલે ફ્રીજમાં આપણે મૂકી દેવું. આપણે આઈના વારુમાં બનાવવાના છે મુઠિયા ઢોકળા. એટલે આપણે રૂહીબેન કહે છે કે મુઠિયા ઢોકળા બનાવો, એને ખાટિયા ઢોકળા બહુ ભાવે નહીં, હમણાં બનાવ્યા હતા તે દી એને મુઠિયા ઢોકળા યાદ કર્યા હતા. એટલે આપણે જો મુઠિયા ઢોકળા સગડી ઉપર જ આપણે જાજુ બધી વસ્તુ બનાવી છે. આમાં પાછું આ સગડીમાં બધું સ્ટીલનું ચાલે, તીનનું કે કાંઈ બીજું વાસણ હાલે નહીં. એટલે સ્ટીલનું તપેલું રાખ્યું ને એની ઉપર આપણે સાયણી રાખી. એવી રીતના આપણે વરાળથી ઢોકળા પકવવાના છે. અને આપણે ગેસ આવી ગયો છે, કંઈ ઉપાધિ નથી, કારણ કે ગેસ આવ્યો છે આપણે રાજકોટથી મારી બેને મોકલ્યો છે બોટલ, એને છે ગેસની લાઈન. એટલે મેં એને વાત કરી કે અમારા ગામની દૂધની ડેરી જાય છે, એટલે એમાં એને મોકલી દીધી. આપણે ધકોય ન થયો. એટલે ગેસની બોટલ તો આપણે રાજકોટથી આવી જ ગઈ છે, પણ તો એ હાચવીને વાપરવાનું. આપણે એમ થઈ જાય કે ગેસ હવે બધે મળવા માંડ્યો છે, ઉપાધિ નથી, તે દિવસે છૂટથી વાપરવાનો. ત્યાં લગભગ આપણે સગડી ચૂલો ચાલુ જ રાખવાનું છે વાપરવાનું. ત્યારે કેમ થાય લાઈટ નથી ત્યારે ગેસ વાપરવાનો. સગડી વાપરવાની આવે આમ મજા, કારણ કે પંખોય ચાલુ રહે એટલે ગરમી ન થાય. ગેસ હોય ને તો પંખો રહે નહીં, અને રસોડામાં તો એસી કઈ નખવાની હોય નહીં. કરું હી સગડીને તો કઈ પંખો નડે ને એટલે ગરમી ન થાય. આપણે ગોલા બનાવવાનું પ્લાનિંગ તો બપોરે થઈ ગયું હતું, એટલે આપણે મલાઈએ બનાવી લીધી હતી. અને અહીંયા આપણે ગોલાનું ખમણ થાય છે. અને આપણું મશીન એવું સારું આવી ગયું છે ને કે કાંઈ ઘટે નહીં એવું. આમાં એકદમ સરસ તમે બાર ગોળો ખાવ ને એના કરતાં સરસ આપણું આ મશીનમાં ખમણ થાય નહીં. અને આ કાંઈ અમે આજકાલનું નથી લીધું, 10-12 વર્ષ થયા છે. એટલે અમને ઘણાનો ફોન એમ પપ્પાને આવે, ઘણી બહેનો પૂછે કે અમે અત્યારે મશીન લઈ પણ આવું નથી આવતું, કે અમારે આવું ખમણ નથી થતું, એમ આવી રીતના હાલતું નથી. તો અમે આમાં કાંઈ નથી કર્યું, 12 વર્ષથી આમનામ છે. જો આપણો કેમ 16 સાલ કમ્પ્લીટ થઈ ગયો, કઈ ઘટે નહીં. વજો આમાં હે ને કલર નાખ દે. આપણે લીધું તું ધોરાજીથી, ક્યારે છે રૂહી મારે પેટમાં હતી ને અમે હોસ્પિટલે બતાવવા જતા ને ત્યારે લઈ આવ્યા. એટલે હવે ક્યાંથી લીધું, કઈ જગ્યાએ લીધું અમને યાદ નથી, તો ધોરાજીથી લીધું એ મને ખબર છે. એ તો તમે બજારે લઈ ગયા ત્યાં હું દેખી હતી એટલે મેં લઈ લીધું. અને હવે આપણે ગોલો બનાવવાનો છે. અને કલર આપણે ગોલાના લઈ આવ્યા છે યોગીના. એટલે આપણે જૂનાગઢ યોગીના તો એટલે આપણે ગોલા બનાવવાના છે યોગીના કલર લેવા છે. યોગીના ગોલા તો જૂનાગઢમાં તો વખણાય છે, 3-4 જગ્યાએ ચાલુ છે, પણ આપણે ત્યાં ખાવાનું ન જઈ શકી, પણ એના કલરના ગોલા ઘરે બનાવી શકી નહીં. અને આ ક્યુ છે દેવાસ કલર એટલે ઘણી જાતના કલર છે. અને યોગીનું નામ છે જૂનાગઢમાં શરબતમાં, ગોલામાં અને અથાણું કાંઈ ઘટે ને એવું બને. અને ઓલ આખા ગુજરાતમાં એક ખૂણો એવો નહીં જ્યાં યોગીની વસ્તુ નહીં વેચાતી હોય. આ ઓરે તમે ગમે એ દુકાને જાવ તો મળે જ છે. યોગીના શરબત માંગો કે યોગીના ગોલાના શરબત માંગો, બધાય તમને મળી જાય. હા, કલર મળી જાય. એટલે આપણે જો મલાઈ કેવી થઈ જાય એવી અને આપણી મલાઈ કઈ ઘટે નહીં ને એવી બની ગઈ છે. અને અહીંયા લઈ લીધું ખમણ, ડૂટી ફૂટી ને ચોકલેટ, અને આપણે ડ્રાય ફ્રૂટ થઈ ગયા છે પૂરા. એ ધોરાજી જાય ત્યારે આવશે એટલે અત્યારે ખાલી નામ લઈને ખાઈ લેવાની છે. એ તો ખાલી આપણે ડેકોરેશનમાં નાખવું હોય, આપણે કઈ વેચવા જવાનું હોય. કયો ફ્લેવર દેવાનું છે નાખવું? ચોકલેટ. હાલો તો ચોકલેટ આપણી પાસે 5 ફ્લેવર છે. અને આપણે તો કંડોળા ગોલો ખાવા ધક્કો ન ખાય. અમારા ગામમાં ગોલા રેકડી છે નહીં, બહારના વેચવા આવે એ ખાવાનું હોય, પણ આપણે કઈ જવાની ઉપાધિ નહીં. ગોલા ખાવા હાટું કોણ હેરાન થાય? એના કરતાં અમે વર્ષો ગોલો ઘરે જ બનાવીએ. એટલે આ વર્ષનો ગોલાની શરૂઆત છે આજથી. એટલે હવે ચાલુ રહે, આપણે વેકેશન કરવા બધા આવશે ત્યારે એ ગોલા તો આપણે બનાવવાના જોઈએ. આપણે પોરબંદરથી મારા માસાજીનો ફોન આવ્યો હતો
કે કલર લઈ જાવ કેદી લઈ જવા છે પણ ત્યાં અમે યોગેશ કુમારના લઈ આવ્યા નકર અમને અત્યારે લગન એના જ કલર આવતા હતા અને અમે ગોલો બનાવતા હતા પણ આ વખતે તમે જુનાગઢ ગયા તો યોગેશ કુમાર કે તમારે જે બોટલ જોતી લઈ જાવ શરબતની મેં કીધું શરબતની બોટલ નથી જોતી અમને ગોલાને કલર આપો એટલે એને બોટલ દીધી આખી થેલી ભરી દીધી હવે આપણે કપડાનું ખમણ નાખી દઈએ બ્યુટી ફૂટી નાખી અને આને કોઈ ભૂગે જ નહીં આ ઘરના ગોલાને તો કા હવે મલાઈ આપણે ગાયના દૂધમાં જ બનાવેલી છે જમના એને તો એવું કાંઈ ન બને ખાલી કલર ને ડૂટી ફૂટી જ નાખવાનું અને હવે આપણે ગોલો કેવો બન્યો એ આપણે રૂહી દેવાંશી કહે કેવો બન્યો ગોલાનો તો સ્વાદ ચાહણી ઉપર હોય તો ચાહણી તો આપણે સારી જ ક્વોલિટીની છે કેમ એટલે ગોરો છે અને એમાં દેવાંશી બાબા તો કારીગર છે કારણ કે આ ગોલાનું ખમણ કરતા વાર લાગે એટલે આપણે એના પપ્પા હોય ને ત્યારે જ ગોલો બનાવે હાલો લેતી આવે હાલે એમાં નાના જ ગાંગડા આવે